નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર. વડોદરા ધ અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થામાં તમામ કર્મચારીઓને પરત ફરજ પર લેવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનપત્રમાં જણાવવામાં આવેલ છે કે જય ભારત સાથે જણાવવાનું કે વડોદરા શહેરમાં આવેલ ધ અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થા સૌથી મોટી સંસ્થા છે. ત્યારે આટલી મોટી સંસ્થા કેટલાક કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી કરતા કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. ધ અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થામાં BISS, સબલાઇમ, રિયલ આ 3 કોન્ટ્રાક્ટરોના કોન્ટ્રાક્ટ હેઠળ 300 કર્મચારીઓ ફરજ બજાવતા હતા. હાલમાં નવો કોન્ટ્રાક્ટ BIGSને આપવામાં આવેલ છે. ત્યારે કેટલાક કર્મચારીઓ 12 થી 14 વર્ષ જેટલા જૂના છે. અવારનવાર પગાર બોનસ વિશે લેખિત મૌખિક રજૂઆતો કરી હતી. ત્યારે હાલમાં નવો કોન્ટ્રાક્ટ આપીને તમામ કર્મચારીઓને ફરજ પરથી કાઢી મૂકવામાં આવ્યા છે. પરંતુ અમોને કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી. અમોએ કોરોના સમયમાં સાથે પૂરની પરિસ્થિતિમાં પોતાના અને પોતાના પરિવારની ચિંતા કર્યા વિના અમોએ ફરજ નિભાવી હતી. સાથે જ આજ દિન સુધીમાં કોન્ટ્રાક્ટરો દ્વારા અમારું શોષણ કરવામાં આવ્યું છે. છતાં પણ મૌન રહીને પણ ફરજ બજાવતા હતા. ધ અક્ષય પાત્ર સંસ્થામાં કેટલીક મહિલાઓ પણ ફરજ નિભાવી રહી છે. હાલમાં દિવાળી સમય દરમિયાન અમોએ પગાર અને બોનસ મુદ્દે મૌખિકમાં રજૂઆતો કરી હતી. ત્યારે અમારા આગેવાનો સુરેશભાઈ જોગલેકર, તારાસિંહ, જીતુભાઈ માળી, સંજય પરમારને મેનેજર તેમજ ધ અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થાના જવાબદાર વ્યક્તિશ્રીઓ દ્વારા ધાકધમકીઓ આપવામાં આવી હતી અને તેઓએ જ આગેવાનોને ગેરવર્તણૂકની નોટિસ આપીને ઓચિંતી રીતે છૂટા કરવામાં આવ્યા હતા. ત્યારે અમોએ તમામ કર્મચારીઓ ભેગા થઈને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી હતી કે આ કર્મચારીઓ 14 વર્ષથી ફરજ નિભાવી રહ્યા છે, તેઓને નોકરી પર પરત લઈ લેશો. પરંતુ આ 4 આગેવાનોએ કંપનીના કર્મચારીઓ મુદ્દે રજૂઆતો કરી હતી. તેના કારણે તેઓને બેદખલ કરવામાં આવ્યા હતા. અમોએ ધ અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થાના સંચાલકોને વારંવાર રજૂઆતો કરી હતી કે અમોને કોઈપણ પ્રકારની સેફ્ટી શૂઝ, હેન્ડ ગ્રોથ તેમજ આકસ્મિક વીમો પણ નથી. આજ દિન સુધીમાં અમારા પગાર પણ સરકારી ધારાધોરણ મુજબ આપવામાં આવતો નથી. અમો તમામ કર્મચારીઓ 12 થી 14 વર્ષ જૂના છે. અમોને હાલમાં 160 મહિલાઓ અને પુરુષોને અચાનક કોઈ પણ પ્રકારની જાણકારી આપ્યા વગર કાઢી મૂકવામાં આવ્યા છે. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, વડોદરા. વડોદરા શહેરમાં આવેલ જે અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આજે 170 કર્મચારીઓને જેમ કે મહિલાઓ પુરુષોને બેદખલ કરવામાં આવે છે. પરંતુ ખાસ કરીને જે અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થાને ઝીરોમાંથી હીરો બનાવ્યું હોય તો આ કર્મચારીઓ જ બનાવી છે. અને કંઈક ને કંઈક રીતે આડકતરી રીતે આ કોન્ટ્રાક્ટરો અવારનવાર બદલાતા હોય છે, જેના કારણે કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે. કર્મચારીઓ 14 વર્ષથી કરી રહ્યા છે, છતાં પણ આ લોકોને કોઈ પણ જાતના પરમિનન્ટ કરવામાં આવ્યા. સાથે સાથે આ લોકોને સેફ્ટી શૂઝ સાથે હેન્ડ ગ્લોવ્સ સાથે તમામ ચીજ વસ્તુઓ પણ આપતી નથી, પગાર પણ આપવામાં આવતું નથી અને વધારો કરવામાં નથી. એના કારણે આજે કલેક્ટર સાહેબનો મેળવવાનો અમારો પ્રયત્ન છે. કારણ કે આ સંસ્થા અવારનવાર આ લોકોને કોઈ પણ જાતનું સૂચન આપ્યા વિના, નોટિસ આપ્યા વિના આ લોકોને નોકરીમાંથી બેદખલ કરે છે. ત્યારે અમે આજે કલેક્ટર સાહેબને 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે કે જો 7 દિવસની અંદર આ તમામ કર્મચારીઓને પરત લેવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું. તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા અધિકારીશ્રી સાથે સાથે જે અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થાના જે પણ વ્યક્તિશ્રીની જવાબદારી રહેશે.